નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા અને 4 નિર્દોષ બાળકોના દુઃખદ મોતના સમાચાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આવી ગંભીર પરિસ્થિતિમાં અરવલ્લી ન્યૂઝની ટીમે મોડાસાના બાળરોગ નિષ્ણાત ડોક્ટરો સાથે ખાસ મુલાકાત કરીને ચાંદીપુરા વાયરસ વિશેની સાચી માહિતી, તેના લક્ષણો અને સાવચેતીના ઉપાયો અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય એટલે કે માટીની માખીના કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ભેજ અને ગંદકી વધતા માખી, મચ્છર અને અન્ય જંતુઓની સંખ્યા વધી જાય છે, જેના કારણે આવા બેક્ટેરિયાજનક રોગોનો ખતરો પણ અનેક ગણો વધી જાય છે. નિષ્ણાત ડોક્ટરોના જણાવ્યા મુજબ માટીના માખી સામાન્ય રીતે લીપણવાળા ઘરો, માટીના મકાનોની તિરાડો, ગંદકીવાળા વિસ્તારો અને ઓછા પ્રકાશવાળા સ્થળોએ વધુ જોવા મળે છે. આ વાયરસ ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ અસર કરે છે, તેથી નાના બાળકો માટે વિશેષ તકેદારી રાખવું અત્યંત જરૂરી છે. ડોક્ટરોએ સ્પષ્ટ જણાવ્યું કે જો બાળકોને અચાનક ઊંચો તાવ આવે, વારંવાર ઉલટી થાય, ખેંચ આવે, બાળક બેભાન જેવું લાગે અથવા અસામાન્ય વર્તન કરે તો તેને સામાન્ય તાવ સમજીને અવગણવું નહીં. આવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના દવાખાના અથવા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવું જોઈએ, કારણ કે સમયસર સારવાર જ જીવ બચાવી શકે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ચાંદીપુરા વાયરસ સીધો એક બાળકમાંથી બીજા બાળકમાં ફેલાતો ચેપી રોગ નથી, પરંતુ જો સંક્રમિત બાળકને કરડેલી સેન્ડ ફ્લાય પછી બીજા સ્વસ્થ બાળકને કરડે તો ચેપ ફેલાવાનો ખતરો રહે છે. વાલીઓને ખાસ સલાહ આપવામાં આવી છે કે બાળકોને સંપૂર્ણ કપડાં પહેરાવો, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો, ગંદકી અને ભેજવાળા સ્થળો દૂર રાખો, બારીઓ દરવાજા પર જાળી લગાવો અને મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરો. સાથે જ માટીના ઘરોની તિરાડો બંધ કરાવી અને જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો પણ એટલું જ જરૂરી છે. ચાંદીપુરા વાયરસ સામે સૌથી મોટું હથિયાર છે જાગૃતિ અને સમયસર સારવાર. બાળકમાં કોઈ પણ શંકાસ્પદ લક્ષણ દેખાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક તબીબી સારવાર લેવી એ જ બાળકના જીવનની સુરક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ પગલું છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારું નામ ડૉક્ટર નિલય પટેલ. હું બાળકોનો ડૉક્ટર છું. ચિરાયુ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે હું સેવા આપું છું, અને જે મોડાસામાં આવેલી છે. અત્યારે હાલ ચાંદીપુરમ વાયરસના 2-3 કેસ જે હાલ દેખાયા છે, અને જનરલી ચાંદીપુરમ વાયરસ જે છે એ બાળકોમાં થતો રોગ છે અને બાળકોના મગજમાં ચેપ લાગતો હોય છે. અને આ જે ચાંદીપુરમ વાયરસ છે એ જનરલી માટીની માખી અથવા તો રેતીની માખી દ્વારા થતો હોય છે. આવામાં લક્ષણો જે છે તાવ આવવો, ઉલટી થવી, બાળક ઢીલું રહેવું, ખેંચ આવવી, ખોરાક ના લેવો, આ બધા એના જનરલી લક્ષણો હોય છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો તરત નજીકના જે સારવાર કેન્દ્ર હોય ત્યાં અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે બાળકોના ડૉક્ટરોને બતાવવું જોઈએ, અને જરૂર પડે તો આમાં દાખલ કરી અને દવા આપણે સમયસર લેવી જોઈએ. અને જો બાળક ઢીલું રહે, ખેંચ આવે, ખોરાક નથી લેતું તો ત્વરિત તાત્કાલિક ધોરણે આને હોસ્પિટલમાં દાખલ કરવું જોઈએ. હવે આ રોગથી બચવા માટે શું કરી શકાય? તો આ રોગથી બચવા માટે આપણે જે માટીવાળા ઘર હોય અથવા માટીમાં જે બાળકો રમતા હોય તો એનાથી થોડોક આપણે બચાવ રાખી શકીએ. સાફ સફાઈ, પૂરતું હાથ ધોવાનું, અને રમીને બાળક આવે તો પ્રોપર રીતે એમને નવડાવી અને સાફ રાખવું જોઈએ. અને આમાં સરકાર પણ સારી રીતે બધી સહાય કરે છે, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને CHCU દ્વારા પણ જરૂરી યોગ્ય પગલાં લેવાય તો એમને પણ આપણે સાથ સહકાર આપવો જોઈએ. મારું નામ ડૉક્ટર વિરલ કવિ છે. હું રાજીવ હોસ્પિટલમાં બાળકોના ડૉક્ટર તરીકે છેલ્લા 16 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. હવે તાજેતરની વાત કરું તો અત્યારે ચાંદીપુરમ નામના વાયરસનો રોગ ચાલી રહ્યો છે એવું જાણવા મળ્યું છે. તો તેના માટે થોડી જાણકારી મારે સમાજને આપવી છે કે ચાંદીપુરમમાં શું થાય છે અને શું ધ્યાન રાખવું જોઈએ. તો ચાંદીપુરમ જે વાયરસ છે કે ચાંદીપુરમ ડિસીઝ પણ કહી શકાય છે, એ સેન્ડ ફ્લાય નામના વાયરસથી થાય છે. સમટાઈમ્સ કેટલા મોસ્કીટો અને ટિક્સ બાઇટથી પણ થાય છે જનરલી. અને જનરલી ચોમાસાની સિઝનમાં આ વાયરસનું ઇન્ફેક્શન વધારે થાય છે. હવે જનરલી કોઈ પણ વાયરસના સિમ્ટમ્સ ઓલમોસ્ટ સેમ હોય છે, ધારો કે તાવ આવવો, ઘણીવાર ચક્કર આવવા. તો આવા સાદા સિમ્ટમ પણ ચાંદીપુરમ વાયરસ હોઈ શકે છે. સિવિયર સિમ્ટમમાં ક્યારેક ખેંચ આવી જવી, પડી જવું, ફીવર આવી જવું, વધારે આવું થતું હોય છે. તો જ્યારે આવા સિઝનમાં જ્યારે થોડો તાવ કેવું લાગે તો ઇમિડિયેટલી તમારે નજીકના ડૉક્ટર ક્લિનિકમાં સંપર્ક કરવો જોઈએ. ચાંદીપુરમનો વાયરસ જનરલી 15 વર્ષથી નાના બાળકોમાં વધારે થાય છે. તો જ્યારે પણ નાના બાળકો જ્યારે તાવ કે કોઈ પણ લક્ષણો દેખાય તો તરત નજીકના હોસ્પિટલે જાણ કરવી જોઈએ.
ચાંદીપુરા વાયરસના સ્પેસિફિક કોઈ લક્ષણો હોતા નથી. બીજું, ચાંદીપુરા વાયરસની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ પણ અવેલેબલ નથી. જનરલી આપણે આરટીપીસીઆર કરીને બ્લડ ટેસ્ટ કરતા હોઈએ છીએ, ઘણા મગજના પાણીનો રિપોર્ટ પણ આપણે લેતા હોઈએ છીએ. તો અટકાવવા માટે પણ આપણે શું થોડું કરી શકીએ તે જનરલી બાળકોને આપણે ફૂલ સ્લીવના કપડાં, પેન્ટ વગેરે પહેરાવવા જોઈએ. પાણી જે એકઠું થતું હોય ત્યાં ના થવું જોઈએ એવું ધ્યાન રાખવું જોઈએ અને ગંદકીથી બાળકોને દૂર રાખવા જોઈએ. તો ટૂંકમાં મારી સામાન્ય જનતાને રિક્વેસ્ટ છે કે અત્યારે ચાંદીપુરમ વાયરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે, તો બાળકોનું ધ્યાન રાખીએ, ચોખ્ખાઈનું ધ્યાન રાખીએ અને કંઈ પણ નાની મોટી તકલીફ જેવું લાગે, જેમ મેં પહેલાં કીધું એમ કે સામાન્ય તાવ, શરદી, ખાંસી, બીજા કોઈ પણ લક્ષણ લાગે તો તરત નજીકના ડૉક્ટરને સંપર્ક કરવો